હાય, આઈ એમ સાકર સવસાણી ફ્રોમ ન્યુઝ ઓફ સર્વિસીસ. આજે આપણે જોઈશું 6/6/2025ના વર્ઝનમાં શું નવા ચેન્જીસ છે તે. સૌથી પહેલો ચેન્જીસ છે ડિલિવરી બાય કોલમ એડ કરેલી છે કેશિયર સ્ક્રીન રિપોર્ટમાં. તો એ સોફ્ટવેરમાં જોઈ લઈએ એકવાર. સોફ્ટવેર અહીંથી આપણે શિફ્ટ ડી કેશિયર સ્ક્રીન ઓપન થશે. અહીંયા આપણે કોઈ પણ એડ કરશું તો આ જે કોલમ છે એ એડ કરેલી છે કેશિયર સ્ક્રીન રિપોર્ટમાં. આ પહેલો ચેન્જીસ છે આજનો. બીજો ચેન્જીસ છે પરચેસ બિલ ઇમ્પોર્ટ. સીએસવી પરથી જે પરચેસ બિલ ડાઉનલોડ થાય છે તેમાં પહેલા બધા બેચ 1 બાય 1 એક એક કંટ્રોલ સી કરીને એડ કરવા પડતા હતા. એની જગ્યા ઉપર હવે આપણે બધા બેચ એકી સાથે લિસ્ટ તરીકે ડિસ્પ્લે થશે. બધામાં આપણે વેરીફાઈ કરી અને નીચે એક બટન આપશું, એ સેવ કરશું એટલે બધા બેચ એકી સાથે સેવ થઈ જશે. એ જોઈએ તો આપણે જઈએ પરચેસમાં. બિલ ઓલરેડી એક્ઝિસ્ટ છે એટલે હું પહેલા ડિલીટ કરીને પછી હવે આપણે પાછું ફરીથી ટ્રાય કરીએ. ઓકે, આ રીતે જેટલા પણ નવા બેચીસ હશે બધા આ રીતના તમને લિસ્ટમાં એકી સાથે બતાવી દેશે. પ્રોડક્ટ નામ, પેકિંગ, બેચ નંબર, એક્સપાયરી ડેટ, એમઆરપી, પીટીએસ, પીટીઆર આ બધામાં ચેન્જીસ પણ કરી શકીએ. જેમ કે સીએસવી પરથી પીટીએસ આ છે પણ તમારે આમાં કંઈ ચેન્જીસ કરવું હોય તો આ રીતે તમે ચેન્જ કરી શકો છો. તો આ પ્રમાણે બધું પીટીએસ, પીટીઆર, પરચેસ સ્કીમ, ધારો કે તમારે 10 100 આવેલી છે અથવા 100 આવેલી છે પણ એને રિમૂવ કરી નાખવી છે તો આ રીતે અહીંથી રિમૂવ કરી શકશો. ટૂંકમાં બધું એડિટિંગ કરી શકશો. અને અહીંયા એડિટિંગ કર્યા પછી આ પરચેસ ડિસ્કાઉન્ટ છે, સેલ ડિસ્કાઉન્ટ છે, આ પ્રમાણે કરી અને પછી વેરીફાઈ કર્યા પછી ક્રિએટ ન્યૂ બેચ કરવાથી અહીંયા જેટલા પણ બેચ હશે એ બધા બેચ એકી સાથે ક્રિએટ થઈ જશે અને આખું બિલ તમારું જે છે એ ઇન્સર્ટ થઈ જશે. તો આ રીતે તમે બલ્ક બેચ નવા સેવ થઈ જશે તમારી સિસ્ટમમાં. હવે ત્રીજો ચેન્જીસ છે પ્રોડક્ટ કેટેગરી વાળી કોલમ પરચેઝ ઓર્ડરમાં એડ કરેલી છે. તો સૌથી પ્રથમ આપણે જોઈએ કે પ્રોડક્ટ કેટેગરી શું છે. તો આપણે પ્રોડક્ટ માસ્ટરમાં કોઈ પણ પ્રોડક્ટ નવી ક્રિએટ કરશું અથવા એડિટ કરશું તો અહીંયા કેટેગરી આવે છે. આ કેટેગરીમાં તમે તમારી જાતે કોઈ નવી પણ કેટેગરી એડ કરવી હોય તો ઇન્સર્ટ કી પ્રેસ કરી અને કેટેગરી સેટ કરી શકો છો. અને અહીંયા કેટેગરી સેટ કરી દીધેલી હશે એકવાર પ્રોડક્ટ માસ્ટરમાં તો એ વસ્તુ તમને પરચેઝ ઓર્ડરમાં એઝ એ કોલમ તરીકે અહીંયા બતાવશે કે આના ઉપરથી તમારે કંઈ ફિલ્ટર કરવું છે કે ઓનલી ડીપીસીઓનો જ ઓર્ડર કરવો છે કે તો તમને એકદમ ઇઝીલી ફટાફટ એ વસ્તુ ફાઇન્ડ કરવામાં સરળતા રહે એટલા માટે આ કોલમ અહીંયા એડ કરેલી છે પ્રોડક્ટ કેટેગરીની. કદાચ આ કોલમ બાય ડિફોલ્ટ ન આવતી હોય, જેમ કે હું અહીંયા પરચેઝ ઓર્ડરમાં જાઉં છું પણ અહીંયા મને કેટેગરીની કોલમ નથી, હું ઓર્ડર જનરેટ કરી લઉં. આ રીતે ઓર્ડર જનરેટ કરીશ પણ મને કેટેગરીની કોલમ નથી તો રાઈટ ક્લિક કરી કોલમ ચૂઝરમાં જઈ આ કેટેગરી વાળી કોલમ્સને તમે આગળ પાછળ ગમે ત્યાં એડ કરી શકો છો અને રાઈટ ક્લિક કરીને સેવ લેઆઉટ કરી દેશો એટલે તમારું લેઆઉટ ફિક્સ થઈ જશે. તો આ પ્રમાણે પરચેઝ ઓર્ડરમાં કેટેગરી કોલમ એડ કરેલી છે. હવે પછીનો ચોથો ચેન્જીસ છે કોઈ પણ બેચને એડિટ કરવો હોય તો એ બેચ માસ્ટરના લિસ્ટ રિપોર્ટમાંથી એડ થઈ શકે છે, જે પહેલા નહોતો થતો. કઈ રીતે એ જોઈએ આપણે. તો બેચ માસ્ટરનું લિસ્ટ આપણે જનરેટ કરીએ છીએ અહીંથી માસ્ટરમાં બેચ માસ્ટર, એમાં જઈને આપણે અહીંયા લિસ્ટ રિપોર્ટમાં ફોર એક્ઝામ્પલ આપણે લિસ્ટ રિપોર્ટ શો કરીએ. ઓકે, હા, આ લિસ્ટ રિપોર્ટમાં પ્રોડક્ટ આવી. અહીંથી સીધું એન્ટર કી પ્રેસ કરશો એટલે ડાયરેક્ટલી ત્યાંથી જ એ બેચ એડિટ મોડમાં ઓપન થઈ જશે ને આમાં તમારે જે કંઈ ચેન્જીસ કરવાના છે એ કરીને અપડેટ કરી શકશો. એટલે ડાયરેક્ટ ત્યાંથી જ નવો બેચ તમે બેચ એડિટ કરી શકો છો હવેથી. પાંચમો ચેન્જીસ છે એક ડે બુક રિપોર્ટ ન્યૂ એડ કરેલો છે આઉટસ્ટેન્ડિંગ રિપોર્ટમાં. રિપોર્ટમાં આઉટસ્ટેન્ડિંગ રિપોર્ટ આવશે, એમાં ડે બુક ન્યૂ રિપોર્ટ છે. સેમ રિપોર્ટ આગળ જે ડે બુક સેલ અને પરચેઝના આઉટસ્ટેન્ડિંગ હતા પણ એમાં ડિફરન્સ આવતા હતા ને એ બધા ઇસ્યુ થતા હતા તો એ બધા લેજર ઉપરથી રિપોર્ટ જનરેટ થતું હતું. જ્યારે આ નવો રિપોર્ટ છે ડે બુક ન્યૂ એ તમારા એક્ઝેક્ટલી આઉટસ્ટેન્ડિંગ પરથી જનરેટ થશે. એટલે તમારે જે ઇસ્યુ આવતા હતા કે 60 દિવસ પહેલાનું આઉટસ્ટેન્ડિંગ તમે આઉટસ્ટેન્ડિંગ રિપોર્ટ જોડે ટેલી કરો અને રિપોર્ટમાં મેચ નહોતું થતું એ હવે આ રિપોર્ટ ઉપરથી મેચ થઈ જશે.
છઠ્ઠો ચેન્જીસ છે જે ક્વિક લેજર આવે છે Ctrl+2 ઉપરથી આપણે જોઈએ છીએ એમાં સેવ લેઆઉટનો ઓપ્શન આપી દીધેલો છે. એટલે કે અહીંથી આપણે લેજર જે ઓપન કરશું આ લેજરમાં પહેલા સેવ લેઆઉટનો ઓપ્શન નહોતો, એટલે હવે તમારે ધારો કે અહીંયા વાઉચર નંબરની બાજુમાં જ કંઈ પણ ચેન્જીસ કરવા છે આ રીતે તમે તમારી જાતે સેટ કરી અને સેવ લેઆઉટ કરી દેશો તો નેક્સ્ટ ટાઈમ એ લેઆઉટ તમારું એઝ ઇટ ઇઝ સેવ રહેશે આ રીતે. એટલે અહીંથી સેવ લેઆઉટનો ઓપ્શન્સ આપી દીધેલો છે. પછીનો ચેન્જીસ છે કંપનીની કોલમ. MFG કંપની જે તમે સેલ બિલમાં એડ કરો છો તો એ કોલમ Ctrl+5 એટલે ટ્રાન્ઝેક્શન લિસ્ટમાં એડ કરેલી છે. જેમ કે અહીંયા સેલ બિલ છે, આ 6 તારીખનું બિલ છે. અહીંયા તમે જે કંપની સેટ કરશો જેમ કે આ મેં સેટ કરી દીધી અને સેવ કરી દીધું. 5 તારીખનું મારું બિલ છે. હવે હું અહીં ટ્રાન્ઝેક્શન લિસ્ટમાં જઈશ, સેલ્સનું લિસ્ટ કાઢીશ એટલે અહીંયા લાસ્ટમાં કોલમ આવશે MFG કંપની. કદાચ ન હોય તો એમાં પણ તમે કોલમ ચૂઝરમાંથી MFG કંપનીની કોલમ એડ કરી શકો છો. સેમ એ જ રીતે પરચેઝના લિસ્ટ માટે પીવી નંબરની કોલમ પણ ટ્રાન્ઝેક્શન લિસ્ટમાં સેટ કરેલી છે. 9મો ચેન્જીસ છે PTR. પરચેઝ મોડ્યુલમાં PTR શો કરાવેલો છે. એટલે હવે અહીંથી તમે પરચેઝ બિલની એન્ટ્રી કરવા જાઓ છો અહીંથી કોઈ પણ પ્રોડક્ટ લેશો, સોરી બેચ સિલેક્ટ કર્યો આપણે એન્ટર, એટલે અહીંયા ઉપરની સાઈડ તમને તમારો સેલ્સ રેટ પણ બતાવશે સાથે, જેથી કરીને તમને ખબર પડે કે PTR શું છે અને PTS શું છે. પછી મેઇન ચેન્જીસ જે છે GSTR1 રિપોર્ટ, એમાં ગવર્મેન્ટ ના ચેન્જીસ અનુસાર જે HSN ડેટા છે એને સ્પ્લિટ કરવામાં આવેલ છે, HSN B2B અને HSN B2C. એ રિપોર્ટ્સ અહીંથી જ નીકળશે. તમે જે રીતે આપણે પહેલેથી રિપોર્ટમાં GST રિપોર્ટ એમાં GSTR1માં જઈને કરતા હતા 100 રિપોર્ટ. આના પહેલા એક જ સીટ હતી HSN, એની અંદર બધા B2B અને B2C એટલે રજિસ્ટર્ડ અનરજિસ્ટર્ડ બધો ડેટા સાથે આવતો હતો. જ્યારે હવે સ્પ્લિટ કરીને આપવાનો છે HSN B2B, જેમાં રજિસ્ટર્ડ સેલ્સ જે કંઈ હશે એનો HSN નો ડેટા, અને B2C એટલે અનરજિસ્ટર્ડ વાળો. જેમ કે અહીંયા તમે જોશો B2B મેં ટેસ્ટિંગ માટે કરેલું એટલે અહીં 1 ક્વોન્ટિટી, આમાં 2 ક્વોન્ટિટી. આ રીતે રિપોર્ટ્સ નીકળી જશે અને તમે તમારા એકાઉન્ટન્ટ અને CA જે કંઈ જૂના સિસ્ટમ પ્રમાણે રિપોર્ટ સબમિટ કરતા હતા એ પ્રમાણે કરવાનો છે. એના પછી છે આ ચેન્જીસ બહુ અગત્યનો છે, જે થર્ડ પાર્ટી પાસેથી પરચેસ કરે છે અને પાછું એને જ્યારે પરચેસ રિટર્ન કરવાનું હોય છે ત્યારે ઘણી બધી તકલીફો પડતી હતી. એના માટે આ રિપોર્ટ આ એક ફીચર્સ એડ કરેલું છે કે પરચેસ રિટર્નમાં પેન્ડિંગ પેન્ડિંગ હા આ રિપોર્ટ એડ કરેલો છે સેલ્સ રિટર્ન રિપોર્ટ સેક્શનમાં, પેન્ડિંગ એક્સપાયરી પ્રોડક્ટ લિસ્ટ રિપોર્ટમાં સેલ્સ રિટર્ન રિપોર્ટ, એમાં પેન્ડિંગ એક્સપાયરી પ્રોડક્ટ લિસ્ટ. જેમ કે અહીંથી આપણે આજે 30/4/25 નો રિપોર્ટ કાઢીએ, અહીંયા ઓનલી પેન્ડિંગ એન્ટ્રી શો એટલે અહીંયા ટીક કરવાથી આ રિપોર્ટ એવો છે કે તમે જે એક્સપાયરી ડેમેજ તરીકે જે સેલ્સ રિટર્ન લીધું છે રિટેલર પાસેથી અને કંપનીમાં કેટલું એક્સપાયરી ડેમેજ રિટર્ન કરેલું છે, એ બંનેનો ડિફરન્સ વાળો રિપોર્ટ અહીંયા તમને બતાવશે. આ રિસીવ એક્સપાયરી ક્વોન્ટિટી છે, આ સેન્ડ છે. એટલે આમાં તમને આ રીતે આઈડિયા આવી જશે કે પર્ટિક્યુલર જે તે બેચમાં કેટલું મેં રિસીવ કર્યું છે અને કેટલું સેન્ડ કરેલું છે. મારે તો અહીંયા ટેસ્ટિંગ વાળા ડેટા હોય એટલે બાકી આ રીતે ખબર પડી જશે કે આ 32 ક્વોન્ટિટી સામે રિટર્ન કર્યું છે આપણે 39 ક્વોન્ટિટી, એટલે આના ઉપરથી ડિફરન્સ ખબર પડશે તમને. પછી ઓપ્શન એક એડ કરેલો છે પરચેઝ રિટર્નમાં અલાવ ઓનલી સિલેક્ટેડ પાર્ટી પરચેઝ. એ પરચેઝ રિટર્નમાં ઓપ્શન એડ છે. પરચેઝ રિટર્ન અહીંયા તમે કોઈ પાર્ટી પાસેથી પરચેઝ, ધારો કે સેલ્સ રિટર્નમાં એક્સપાયરી ડેમેજ જે તમારી પાર્ટી પાસેથી તમે રિસીવ કર્યું, હવે એ તમારે પાછું એક્સપાયરી ડેમેજ તરીકે કાં તો તમે કંપનીને મોકલો છો અને કાં પાર્ટીને મોકલો છો. જો કંપનીને મોકલતા હોય તો કોઈ ઇસ્યુ નથી, કારણ કે કંપની એક જ હોય છે જે પ્રોડક્ટ જેની પાસેથી તમે પરચેસ કરો છો. પણ જો કોઈ પાર્ટી પાસેથી પરચેસ કરતી હોય તો શું થાય કે એક જ પ્રોડક્ટ તમે મલ્ટિપલ પાર્ટી પાસેથી પરચેસ કરો તો એ ટાઈમે તમને ખબર નથી રહેતી કે આ કયા પાર્ટી પાસેથી મેં લીધેલી હતી. એટલે પરચેઝ રિટર્નમાં એ ઓપ્શન એડ કરેલું છે, એ અહીંથી આવશે. જેમ કે અહીંયા હું પાર્ટી સિલેક્ટ કરીશ, ડેટા કલેક્ટ ફ્રોમ સેલ્સ રિટર્ન યસ કરીશ તો આ ઓપ્શન અહીંયા એડ કરેલો છે, અલાવ ઓનલી સિલેક્ટેડ પાર્ટી પરચેસ. અહીંયા ટીક કરશો
અને અહીંયા તમે જે તે કંપનીનો ડેટા ફ્રોમ ડેટ ટુ ડેટ થી ગેટ કરશો તો શું થશે કે આ ડિવિઝન અથવા મેઇન કંપનીની આ તારીખથી આ તારીખ સુધીમાં લીધેલી એક્સપાયરી ડેમેજ પ્રોડક્ટ અને અહીંયા સિલેક્ટ કરેલી પાર્ટી પાસેથી જ જેટલું તમે પરચેસ કરેલું છે એટલું જ સિલેક્ટ થઈને અહીંયા આવશે, બધું નહીં આવે. ફોર એક્ઝામ્પલ $650 ટેબ્લેટ બેચ નંબર A1 છે, એ એક જ પ્રોડક્ટ તમે સ્ટોકિસ્ટ A પાસેથી પણ લો છો અને સ્ટોકિસ્ટ B પાસેથી પણ લો છો, તો તમે જેટલું સેલ્સ રિટર્નમાં એક્સપાયરી ડેમેજ તરીકે રિસીવ કરેલું છે અને જ્યારે અહીંયા સ્ટોકિસ્ટ A સિલેક્ટ કરીને આ ઓપ્શન સ્ટિક કરશો તો સ્ટોકિસ્ટ A વાળો ડેટા જ માત્ર આમાં કેરી ફોરવર્ડ થશે, સ્ટોકિસ્ટ B વાળો ડેટા કેરી ફોરવર્ડ નહીં થાય. એટલે તમારે જે સોર્ટિંગ કરવાનું છે એ ટાઈમ બચી જશે. પછીનો નેક્સ્ટ ચેન્જીસ ગેટ ઓનલી પેન્ડિંગ પ્રોડક્ટ્સ ઇન પરચેસ રિટર્ન. એની નીચે જ એક ઓપ્શન આ પણ આપેલો છે કે ગેટ ઓનલી પેન્ડિંગ પ્રોડક્ટ્સ. પહેલા કેવું થતું હતું કે અહીંયા તમે 1/4 થી તારીખ આપી દો, 1/4 થી 6/6, તો શું થતું હતું કે 1/4 થી 6 સુધીમાં બધી જ એક્સપાયરી ડેમેજ કેરી ફોરવર્ડ થતી હતી પરચેસ રિટર્નના વાઉચરમાં. જ્યારે હવે શું થશે કે 1/4 થી 6/6 સુધીમાં જેટલી ક્વોન્ટિટી તમે ઓલરેડી પરચેસ રિટર્નમાં એઝ એ રિટર્ન તરીકે કેરી ફોરવર્ડ કરીને વાઉચર સેવ કરી દીધેલું છે, એટલી ક્વોન્ટિટી કેરી ફોરવર્ડ નહીં થાય, જેટલું પેન્ડિંગ હશે એટલું જ કેરી ફોરવર્ડ થશે. એટલે આ બંને ઓપ્શન અગત્યના છે પરચેસ રિટર્ન માટે. તો આજના અપડેટમાં આટલા ચેન્જીસ છે. ઓકે, થેન્ક યુ.